તુંગભદ્રા નદીના કિનારે એક શહેર, અને એ શહેરમાં 4 વર્ણના લોકો રહે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. 4 વર્ણના લોકો રહે છે. એવાનો એક સત્ય, સત્કર્મ, તત્પરાહ, પોતાના કર્મની અંદર તત્પર રહેલા એ 4 વર્ણો. અહીંયા તમે જુઓ, સુખદેવજી મહારાજ એમ કહ્યું, આત્મદેવ નામનો બ્રાહ્મણ છે, તુંગભદ્રા નદીનો કિનારો છે, ધુંધુલી નામની એની સ્ત્રી છે, ધુંધુકારી નામનો એનો દીકરો, ગોકર્ણ નામનો એનો દીકરો, આ બધું એને યાદ છે. તો એમ ન કહ્યું કે આ નામનું શહેર છે. ગામનું નામ ન બતાવ્યું. તમે જુઓ, બતાવ્યું, તુંગભદ્રા તટે પૂર્વમ અભૂત પતનમૂર્તમ ન બતાવ્યું. તો એને યાદ નહીં હોય ગામનું નામ? એને નદીનો કિનારો યાદ છે, એને ધુંધુકારી નામ યાદ છે, એને બધું યાદ છે, પણ એને નામ ન બતાવ્યું. તો મારા આખી કથા તમને આધ્યાત્મિક અર્થમાં લઈ જાવી છે. આ તુંગભદ્રા એટલે એક સરોવર છે, શ્રેષ્ઠ સરોવર. અને આ શ્રેષ્ઠ સરોવરમાં સંસાર એ સરોવર છે, અને આ સરોવરમાં એક નગરી છે. કઈ નગરી? મનુષ્ય નગરી. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. દુર્લભો માનુષો દેહો. આ મનુષ્ય અવતાર બહુ દુર્લભ છે. સૌથી મોંઘામાં મોંઘો અવતાર એટલે મનુષ્ય અવતાર. રામચરિત માનસ એમ કહે છે, બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ગાવા. બડે ભાગ માનુષ તનુ પાવા. હે જીવ, તું બહુ ભાગ્યશાળી છો, તને આ મનુષ્યત્વ મળ્યું છે, તને માણસનો અવતાર મળ્યો, તું તો બહુ ભાગ્યશાળી છો. તો તુંગભદ્રા એટલે એક સરોવર છે. તુંગ અને ભદ્રા બે શબ્દનો અર્થ કરવા જાય તો તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્રા એટલે કલ્યાણ કરનારી નગરી. આ સંસારમાં કલ્યાણ કરનારી નગરી કઈ? જીવાત્માને આ મનુષ્ય અવતાર. મનુષ્ય બહુ, કારણ કે માણસ જ ભગવાનની કથામાં જઈ શકે, ભગવાનની કથા સાંભળી શકે, ભગવાનના મંદિરે જાય, આ બધું કરી શકે, ભગવાનની પૂજા કરી શકે. બીજી યોનિના જેટલા જીવાત્માઓ છે, આપણા મને એમાં ફેર શું? આહાર નિદ્રા ભય મૈથુન. માણસ પણ ખાય છે, અન્ય જીવાત્માઓ પણ જમે છે. આહાર નિદ્રા, માણસ પણ સૂઈ જાય છે, બીજા અન્ય જીવો પણ સૂઈ જાય છે. આહાર નિદ્રા ભય, આપણને પણ મૃત્યુનો ભય સતાવે છે, અને એ જીવડાઓને પણ મૃત્યુનો ભય સતાવે છે. મૈથુન, આપણી પણ સૃષ્ટિનું સર્જન થાય છે, અને મૈથુનની સૃષ્ટિ એ જીવાત્માઓ પણ રચે છે. તો ફેર શું આપણા માનેમાં? આપણા માનેનામાં એટલો જ ફેર છે, એ લોકો મંદિરમાં જઈને પૂજા નથી કરી શકતા, અને આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આવી કથાઓમાં જાય છીએ, મંદિરમાં જાય છીએ, અને આપણને લોકો આમ પ્રેમથી બોલાવે, અહીંયા બેસો, અહીંયા બેસો. આપણને સારી સારી ખુરશી નાખીને બેસાડે, સારા સારા આસન નાખીને બેસાડે. તમે કથા સાંભળો, અને આ જ સમય ખાલી એટલો વિચાર કરો, એકાદું કૂતરું આમ ઘરે આવ્યું અંદર તો કેટલા જણા ઊભા થઈને પાછળ? ઈ મૂંઝાઈ જાય, કઈ બાજુ જવામાં? એટલો ફરક છે. બડે ભાગમાં નુસતાનું. રામચરિત માનસ ગોસ્વામી કહે છે, સુર દુર્લભ સબ ગ્રંથ. સુર દુર્લભ, સુર એટલે કે સંતો પણ દુર્લભ એવા પદને પામી ગયેલા ભગવાનને ગાય છે. યોગીઓના શ્રેષ્ઠ સાધન સુધી પહોંચી ગયેલા એ પણ ભગવાનને ગાય છે. તમે પણ ગાઓ. તો તુંગભદ્રા એટલે શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી, એટલે મનુષ્ય અવતાર. રામાયણમાં કાગભૂષણજીજી ગરુડજી મહારાજને કથા સંભળાવે. હવે હું તમને એમ કહું કે આ નવી મુંબઈમાં જો રહેવું હોય, ક્યાંક ફ્લેટ ભાડે રાખવો હોય, તો સારામાં સારો એરિયા કયો? હું કહું છું ભાઈ, તમને પૂછું તમે કયો વિસ્તાર કહેશો? બસ રાજુભાઈ, તમને પૂછું તમે કયો વિસ્તાર કહેશો? શું કામ એને? શું કામ એને? નહીં એટલે નહીં, તમે ત્યાં રહ્યો છો
જ્ઞાન જ્ઞાન રહ્યો છો કે ફરી ગયા? હજી હું આવ્યો તો ઘરે ત્યાં. શું કામ એને કીધું? આપણે ત્યાં રહીએ છીએ. આપણે એમ કીધું કે ના ના આમ આમ આગળ જતો સારું છે. આપણે જેમાં રહેતા હોય એમાં જ સારું કહીએ ને આપણે. પણ અહીંયા બહુ સુંદર પ્રસંગ બતાવ્યો છે. કાગભૂષણજીજી અને ગરુડજીના સંવાદમાં ગરુડે પ્રશ્ન કર્યો, કાગભૂષણજીજી, આ ધરતી પર 84 લાખ યોની છે અને આ 84 લાખ યોનીમાં સૌથી શ્રેષ્ઠ યોની કઈ? સૌથી સારામાં સારો દેહ કયો? પોતાનું શરીર કાગડાનું છે અને છતાં એને શું કહ્યું? બડે ભાગમાં નુશતનું પાવા. હે જીવ, હે ગરુડજી મહારાજ, આ ધરતીમાં સૌથી જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ યોની હોય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ શરીર હોય તો એ મનુષ્યનું શરીર છે. હું ભલે કાગડો રહ્યો પણ શ્રેષ્ઠ તો શરીર માણસનું છે કે ભગવાનના મંદિર સુધી જઈ શકે છે, ભગવાનની કથાઓને સાંભળી શકે છે. આવી સુંદર ગાથા રામચરિત માનસમાં બતાવી. એટલે આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાને મનુષ્યત્વ આપ્યું. હવે આ વખતે ગયા પછી આવતા વખતે માણસ થઈને આવશું કોને ખબર? કર્મ એવા કરેલો એક વ્યવસ્થા છે એવી. પણ એ વ્યવસ્થાને આપણે જો એના નિયમમાં રહીએ, એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં રહીએ તો કદાચ એ વ્યવસ્થાના ભાગરૂપે આપણો વારો પાછો આવે. એક મહાત્માજી પ્રવચન કરતા હતા, બહુ મોટી સભા ભરી હતી. તો એ સભામાં મહાત્માજી એવું એક પ્રવચનમાં વાતો કરી કે ભાઈઓ, આ વખતે મનુષ્યત્વ મળ્યું છે, કામ સારા કરજો. જો કર્મ સારું નહીં થાય ને તો આવનારી યોની આપણી બીજી હશે તો બહુ દુઃખ પડશે. મહાત્માજી એવું કહ્યું એટલે હજારો લોકો હતા, એમાંથી તો ઘણા બધા આમ અતિ વિદ્વાન હોય ને, પાછા જાણવાની ઉત્સુકતા વાળા હોય. પ્રશ્ન કર્યો. એક યુવાન ઉભો થયો, ભણેલો ગણેલો, થોડુંક વધારે ભણ્યો હશે, ઉભો થયો. એ મહારાજ ઉભા રહ્યો, તમે એમ કહો છો કે આ વખતે માણસ બન્યા છે, સારા કામ કરજો, નકર આવતી વખતે માણસ નહીં બનાવો તો બીજી યોનીમાં જાશો તો દુઃખ ભોગવશો. તો મેં તો એવું સાંભળ્યું છે કે માણા મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય. થોડાક મારા શબ્દો પર આમ 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 ધ્યાન રાખજો, નકર નહીં સમજાય, બધું ઉપરથી વ્યુ જશે. અમુક અમુક વાતો સીધી આમ ન સમજાય એવી હોય. પેલા માણસે એમ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે માણા મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય. પેલા મહાત્માજી કહે છે ભાઈ હું તારી હારે સહમત છું, માણા મરે એટલે બીજો જન્મ માણસનો જ થાય. મેં ક્યાં ના પાડી? મહારાજ ફરી ગયા. ઓલા માણસે વિરોધ ઉઠાવ્યો. તમે હમણાં એમ કીધું કે સારા કામ કરજો, નકર બીજો જન્મ બીજી યોનીમાં થશે, અને મારી વાત સાંભળીને તમે મારી વાતમાં ભળી ગયા. સાચું શું? મહારાજ કહે છે બે સાચું. આ સાચું કે પેલું સાચું? ગઈકાલનો શબ્દ, આ સાચું કે પેલું સાચું? બે સાચું. નહીં મહારાજ, મને સાચો નિર્ણય આપો. મેં સાંભળ્યું છે કે માણા મરે તો બીજો જન્મ માણસનો થાય. મહારાજ કહે છે ભાઈ તારી વાત સાચી છે, મારો જરાય વિરોધ નથી, પણ એક વાત યાદ રાખજે, માણસ મરે તો બીજો જન્મ માણસનો થાય. સમજાણી મારી વાત? માણસ મરે તો બીજો જન્મ માણસનો થાય. મહારાજ કહે છે ભાઈ ભગવાને શરીર માણસનું આપ્યું છે પણ કામ પશુ જેવા કરી છે આપણે. શરીર તો માણસનું જ છે. મહાત્માજી બહુ સુંદર જવાબ દીધો, માણસ મરે તો બીજો જન્મ માણસનો થાય. એટલે માણસ બનવાના પ્રયત્નો કરજો. શ્રેષ્ઠ કલ્યાણ કરનારી નગરી આ મનુષ્ય અવતાર, માણસનું આ શરીર, આમાં રહેલો એક જીવ આત્મદેવ, આમાં રહેલો એક જીવ એટલે આત્મદેવ, બુદ્ધિ એટલે ધુંધુલી એની પત્ની, આત્મદેવ નામનો બ્રાહ્મણ દુઃખી થયો છે એકવાર.
આત્મદેવ પોતાના કર્મમાં આમ તત્પર છે. સત્ય સત્કર્મ તત્પરાહ, પોતાનું કર્મ કરવામાં કુશળ છે, સત્કર્મને કરે છે. એની પત્ની એનો વિરોધાભાસ. લોક વાર્તારતા ક્રૂરા પ્રાયશો બહુજલ્પિકા શૂરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. એની સ્ત્રી છે ધુંધુલી, એ બુદ્ધિ છે. આત્મદેવ ભગવાનના નામમાં સ્થિર છે, ભગવાનનું ભજન કરે છે, પણ ધુંધુલી એને ભગવાનના ભજન અરે કંઈ લેવા દેવા નથી. આ બુદ્ધિને ભગવાનમાં મન ન લાગે. એને તો કોકની નિંદા કરવા દો એટલે કેમ તારીખ્યું બદલાઈ જાય ખબર ન પડે. અને જો એને ભગવાનના ભજનમાં બેસાડો એટલે તરત એને આળસ અને પ્રમાદ આવે. હંસલો હરિભજનનો આળસુ ભોજનમાં હોશિયાર. હંસલો હરિભજનનું આળસુ છે, એને ભગવાનના ભજનમાં તમે બેહાડો એટલે શું થાય? એને બગાસા આવે, એને પાણીની તરસ લાગે, એને ઘડીક થાય તો પગમાં ખાલી ચડે. અને આપણે જ્યારે ભગવાનની કથામાં જવાનું ને તઈ જ આપણને આળસ ચડે. બાકી તમે રિમોટ લઈને 3 કલાક એને ટીવી સામે બેહાડી દો, ન તરસ લાગે, ન ભૂખ લાગે, ન એને ખાલી ચડે. અહીંયા આવે એટલે ઘડીક આમ થાય ને ઘડીક આમ થાય, ઘડીક થાય તો એને તરસ લાગે ને ઘડીક થાય તો એને બહાર જવું પડે. હંસલો હરિભજનનો આળસ ભોજનમાં હોશિયાર. હંસલો હરિભજનનો આળસ ભોજનમાં હોશિયાર. લોક વાર્તા, લોકોની વાર્તા કરવામાં, બીજાઓની વાતો કરવામાં જેનું મન છે એવી બુદ્ધિ. અને એને બેવને પુત્ર નથી અને એટલા માટેથી આત્મદેવ દુઃખી થયો છે. આ બુદ્ધિ કલહપ્રિયા, કોકના દોષ જોવામાં જ લાગેલી બુદ્ધિ, કલહપ્રિયા. અને એને સંતાન નથી. એને સંતાન કયું નથી? વિવેકરૂપી પુત્ર નથી. અને જ્યાં સુધી વિવેકરૂપી પુત્ર ન આવે ત્યાં સુધી આત્માને અને બુદ્ધિને શાંતિ ન મળે. જીવનમાં વિવેક નહીં આવે તો તમારા જીવને શાંતિ નહીં થાય. વિવેક બહુ જરૂરી છે. જીવનમાં વિવેક લાવશો તો તમારું જીવન સુલભ બનશે. અને આ દુઃખને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ એક વખત સિવાય દુઃખી થયા છે. આંગણામાં બેઠા છે ને તો વિચાર કરે છે, મારા ક્યાં ભાવના પાપ હશે આવા કે મારે ત્યાં સંતાન નથી થતું. એનાથી વધારે પડતું દુઃખ એને એક વાતનું એ લાગ્યું છે કે મારે ત્યાં સંતાન નથી થતું, પણ મેં એવા કયા પાપ કર્યા છે કે મારા આંગણામાં ઉભેલી એક ગાય છે, એ ગાયને પણ વાછડાનો પ્રસવ નથી થતો. વળી આગળ વિચારનું મંથન ચાલ્યું. ગાયને પ્રસવ નથી થતો, પણ મારા આંગણામાં એક વૃક્ષ છે, એ વૃક્ષના ફળ એને ફળ નથી લાગતા. મારા ઘરમાં લઈ આવેલા ફળો પણ બગડી જાય છે. બજારમાંથી ફળો લઈ આવે તો ફળો પણ બગડી જાય છે. વૃક્ષને લાગેલા ફળો પણ બગડી જાય છે. પેલું તુલસીનું વૃક્ષ છે, તુલસીનો છોડ છે, એને માંજર નથી લાગતા. મારા કયા ભાવના પાપ થયા હશે કે મારી આ દશા થઈ? આત્મદેવ બહુ દુઃખી થયા છે. અને એ સમયે આત્મદેવે નક્કી કરી લીધું હવે જીવન નથી જીવવું, હવે ચાલ્યો જાવ. જંગલના માર્ગે ચાલ્યા જાય છે. પુત્ર નથી એટલે દુઃખી થયા આત્મદેવ દોડ્યા છે. જંગલના માર્ગોમાં ગયા અને એ જંગલના માર્ગોમાં જઈને નક્કી કર્યું કે લાવ આત્મહત્યા કરી લઉં. દીકરા વગરનું જીવન જીવવું એના કરતા તો મૃત્યુ પામવું સારું છે. પુત્રની જરૂર શા માટે છે? પુત્રની જરૂર શા માટે? શ્રાદ્ધ માટે. મર્યા પછી પિંડદાન કરે એટલા માટે.
અને જ્યાં પોતે મરવાનો નિર્ણય લીધો કે હું મૃત્યુ પામી જાઉં, આત્મહત્યા કરી લઉં. આત્મહત્યા કરવાનો વિચાર લીધો અને એ સમયે બરાબર એક સંત મહાત્માજી ત્યાં નીકળ્યા છે. મહાત્માજી એમનો હાથ પકડ્યો છે કે એ ભાઈ શું કરો છો તમે? આત્મહત્યા? તમને ખબર છે આત્મહત્યા તો મહાન પાપ છે. આત્મહત્યા કરવી એ પણ મહાન પાપ છે અને આત્મહત્યાનો વિચાર કરવો એ પણ મહાન પાપ છે. માટે શું કામે ને તમારા પર એવું તો કયું દુઃખ આવ્યું કે તમારે આત્મહત્યા કરવી પડે છે? કોણ છો તમે? મહારાજ, હું જ્ઞાતિય બ્રાહ્મણ છું અને મારું નામ આત્મદેવ છે. અરે ભૂદેવ, આત્માનો દેવ દ્વિજમાં શ્રેષ્ઠ છો, અન્યમાં તમે શ્રેષ્ઠ બ્રાહ્મણ છો અને તમે આત્મહત્યા કરો છો. શું થયું તમને? તો કહે છે મહારાજ, મારે ત્યાં સંતાન નથી, મારે પુત્ર નથી. રડતી આંખે આત્મદેવ બ્રાહ્મણ એટલું બોલ્યા છે કે મહારાજ, મારે ત્યાં પુત્ર નથી અને પુત્ર વગરનું જીવન મારે કેમ જીવવું? પુત્ર ન હોય તો પુમ નામના નરકમાંથી તારે કોણ? કોણ તારશે? પેલા સંત મહાત્માજી કહે છે કે અરે ભૂદેવ, તમે જરાક દુનિયામાં જોવો તો ખરા. આમ દુખી ન થાવ તમે. આ દુનિયામાં દીકરા વગરના રડે છે ને દીકરા વાળા રડે છે. જેને સંતાન નથી એને એક વાતનું દુઃખ છે કે મારે સંતાન નથી એટલે રડે છે, અને જેને સંતાન છે એને સંતાન સાચવતા નથી એટલા માટે રડે છે. તમે જરા દુનિયામાં જાઓ તો ખબર પડશે. આ સંસાર દુઃખાલય છે, દુઃખાલયમ છે સંસાર. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કીધું આ દુનિયામાં આ સંસાર દુઃખાલય છે. આ સંસાર નાશવંત છે અને જેટલી વસ્તુ નાશવંત છે ને એ બધું જ દુઃખાલય છે. જેટલી વસ્તુ નાશવંત છે બધી જ વસ્તુ દુઃખાલય છે, દુઃખ છે. ભાઈ, આ સંસારમાં તમે ન પડો. તમે વિવેકને સાધીને સંસારને તમે ત્યજી દો. મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠા કર્મણો ગતિ વિવેકમ તુ સમાસાદ્ય ત્યજ સંસાર વાસનમ. ત્યજ સંસાર વાસનમ વિવેકમ તું સમાસાદ્ય. વિવેકથી તું સમાસાદ્ય. વિવેકને મેળવી અને સંસારને છોડી દે. ત્યજ સંસાર વાસનમ. આ સંસારની વાસના છોડી દે. મહારાજ, તમે આ સંન્યાસી રહ્યા અને અમે રહ્યા સંસારી. સંસારીનું દુઃખ સંન્યાસીને શું ખબર પડે કે સુખ કોને કહેવાય? અને એ સમય મહારાજે કીધું સુખ ક્યાં છે? સંન્યાસે સર્વથા સુખમ. આ દુનિયામાં સુખ ક્યાં? સંન્યાસમાં. સંન્યાસમાં જે સુખ મળે છે ને એ સુખ બીજે નથી. તને છોડી દે આ દુનિયામાં બધું. સંસાર સરિતા છે, સુખ દુઃખ બે કિનારા છે. કદી સુખની છાયા છે, કદી દુઃખના તડકા છે. સંસાર સરિતા છે, સુખ દુઃખ બે કિનારા છે. આ સંસાર એક નદી છે. નદી એક બાજુ સુખનો કિનારો ને એક બાજુ દુઃખનો કિનારો છે. તારી નાવ ક્યાં ચાલે છે એ બહુ મહત્વનું છે.
તારી નાવને સ્થિર કરી સુખના કિનારે જવું હોય તો તારે મહેનત કરવી પડશે. જીવનની સરિતાને નથી ક્યાંય અટકવાનું. સુખ સાગર શ્રીજીના સંગમમાં છે ભરવાનું. કદી સુખના શમણા છે, કદી દુઃખો કપરા છે, કદી સુખની છાયા છે, કદી દુઃખના તડકા છે. સંસાર સરિતા છે, સુખ દુઃખ બે કિનારા છે. સંસાર સરિતા છે ને સુખ અને દુઃખના બે કિનારાઓ છે. ત્યારે સંસાર વાસના, તું સંસારની વાસનાને છોડી દે. મહારાજ, તમે મને આપી શકતા હોય તો પુત્ર આપો, અને જો ના આપી શકતા હોય તો મને મરવા દો. અને આને દીકરાનું ભૂત માથે વળી ગયું છે. મહારાજે બહુ સમજાવ્યો. એના કપાળમાં જોયે છે તેમ કહે છે કે ભાઈ, તારા ભાગ્યમાં તો આ ભવમાં નહીં 7 ભવમાં સંતાન નથી. તારા ભાગ્યમાં 7 ભવ સંતાન નથી. આત્મદેવ નક્કી કરી લીધું, મને મરી જવા દો. હવે મારાથી જીવન ન જીવાય, મને મરવા દો. પણ સંત મહાત્માજીએ કહ્યું કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. આને બહુ સમજાયો પણ નહીં સમજે. અને અંતે મહાત્માજીએ એક ફળ તોડ્યું ને ફળના હાથમાં આપીને કીધું કે લે ભાઈ ભૂદેવ, આ તમારા પત્નીના ફળ ખવડાવજો, ભગવત કૃપાથી તમારા ઘેરે સંતાન થશે. આવ્યો હરખાતો હરખાતો. હરખાતો હરખાતો આવેલો એ આત્મદેવ બ્રાહ્મણ પોતાની પત્ની જ્યાં ઘરમાં બેઠી છે એમને આપે છે એક ફળ. પત્નીને એક ફળ આપ્યું કે લે આ ફળ તું ખાઈ જાય. એક મહાત્માજી પ્રસાદી આપી છે. મહાત્માજી એક પ્રસાદી આપી છે, તું ફળ ખાઈશ ને તો આપણે ત્યાં સંતાન થશે. આટલું કહીને ફળ એના પત્નીના હાથમાં આપી અને તે નીકળી જાય છે. હવે પેલી ધૂંધુળીના હાથમાં આવેલું ફળ એને વિચાર કરવા લાગ્યા, ફળ ખાવ ન ખાવ? જો ખાઈશ તો ગર્ભવતી બનીશ, ફળ ખાઈશ તો મારા ઉદરમાં બાળક રહેશે, બાળક હશે તો મારે નહીં કાંઈ ખવાય, નહીં ક્યાંય પીવાય, નહીં ક્યાંય અવાય, નહીં ક્યાંય જવાય, મારે કેટલા બંધનો. આ ધૂંધુલી આ બુદ્ધિ વિચારે છો. બધું ન કરવાના વિચારો બુદ્ધિ કરે. આટલાથી વિચારો ઉભા રાખ્યા હોત તો ત્યાં સુધી વાંધો ન હતો. આગળ વિચારો એવા કર્યા કે કદાચ મારે બાળક નાનું હોય અને હું ને મારું બાળક બે ઘરમાં સૂતા હોઈએ અને અમારા ઘરમાં આગ લાગે તો મારે દોડીને ભાગવું કે મારા બાળકને બચાવવું? વળી આગળ પ્રશ્ન થયો કે હું ને મારું બાળક બે બજારમાં ગયા હોઈએ અને બજારમાં ડાકુ આવે, ઓલા લૂંટારાઓ આવે અને બધાને મારતા હોય તો મારે દોડવું કે મારા બાળકને મારે બચાવવું? આવા ન કરવાના વિચારો કરે છે. આનાથી છેલ્લો વિચાર આગળ કર્યો કે કદાચ હું આ બધું સહન કરી લઉં પણ હું ગર્ભવતી થાવ, મારાથી કાંઈ ખવાય નહીં, કાંઈ પીવાય નહીં, તો કદાચ મારું શરીર કૃશ થઈ જાય, મારાથી કંઈ કામ થાય નહીં, એટલે મારા ઘરના કામ કરવા માટે મારે મારી નણંદને બોલાવી પડે અને મારી નણંદ અહીં કામ કરવા આવે અને મારા ઘરનું ચોરીને ધન કેટલું લઈ જાય કોને ખબર? મંદાયામયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. આ ભાગવતમાં લખ્યું છે કેટલા વર્ષો પહેલા, અને એ જ પરિસ્થિતિ છે ને અત્યારે. કે કદાચ મારી નણંદ આવે ને કેટલું ધન લઈ જાય મને ખબર ન પડે. એને એની સખીને એની બહેનપણીને પ્રશ્ન કર્યો છે કે શું કરવાનું?
એટલે એની બેનપણી કહે છે ન ખાવું હોય તો રહેવા દે. તો બાળકનું પછી એની બેન ત્યાં આવે છે. એની બેને કહ્યું એક કામ કર, તારે આ ફળ ન ખાવું હોય ને તો આ ફળ તું ખાવાનું રહેવા દે. મારા ઉદરમાં બાળક છે હું તને આપી દઈશ અને બદલામાં તું મને પૈસા આપજે. આ એની બેનપણી, આ એની જે બેન છે ને એ મન છે, બુદ્ધિની બેન મન છે, અને મન બુદ્ધિને બગાડે છે. આપણું મન બુદ્ધિને બગાડે. આપણું મન ઘડીક આમાં લાગે, ઘડીક આમાં લાગે, ઘડીક આમાં લાગે, એટલે આપણી બુદ્ધિ બગડે છે. પછી તું આને ફળ ન ખાવું તો રહેવા દે, છોડી દે. મારા ઉદરમાં રહેલા બાળક હું તને આપી દઈશ, તું મને થોડા પૈસા આપી દેજે. અને આ શરત નક્કી થઈ. ફળ હતું એનું શું કરવું? ગાયને ખવડાવ્યું. ફળ ગાયને ખવડાવી દીધું. સમય વ્યતીત થવા લાગ્યો. એમાં બરાબર ધુંધુલીની બેનને ત્યાં એક દીકરાનો જન્મ થયો. બેન અને બનેવીએ કોઈને ખબર ન પડે એમ બાળક ધુંધુકારીને આપી દીધું છે. અહીંયા બાળક ધુંધુલીને આપી દીધું અને ધુંધુલીએ પોતાના પતિદેવ આત્મદેવ બ્રાહ્મણને કહ્યું કે આપણે ઘેર દીકરાનો જન્મ થયો છે. આત્મદેવને ધુંધુલીએ છેતરો છે. આમ પણ આ દુનિયાનો નિયમ છે, આપણી બુદ્ધિ જ આપણા આત્માને છેતરે છે. આપણી બુદ્ધિ જ આપણને છેતરી રહી છે. અને અહીંયા આગળ ધુંધુલીએ પોતાના પતિને છેતરો, આત્મદેવને છેતરે છે. આત્મદેવને એમ થયું કે મારે તે દીકરો થયો, આનંદનો પાર ન રહ્યો. 3 મહિનાનો સમય વ્યતીત થયો. 3 મહિનાના સમય પછી પેલી ગાયના કુખમાંથી એક બાળકનો જન્મ થયો છે. ધુંધુકારી અને ગોકર્ણમાં માત્ર 3 મહિનાનો ફરક છે, એવું ભાગવત બતાવે છે. 3 મહિનાના સમય પછી ગાયે પણ એક દીકરાને જન્મ આપ્યો, કારણ કે પ્રસાદી હતી સંતની, અને સંત પ્રસાદી નિષ્ફળ ન જાય. દીકરાને જન્મ આપ્યો. આખું શરીર માણસનું છે, ફરક એટલો છે, કાન હતા ને ગાયના કાન જેવા હતા. બેનું નામકરણ સંસ્કાર થયું. ધુંધુલીનો દીકરો હતો એનું નામ પાડ્યું ધુંધુકારી. ગાયના કાન જેવા જેના કાન હતા એનું નામ પાડ્યું છે ગોકર્ણ. સમય વ્યતીત થયો. એ સમયમાં 2 ભાઈઓ ભણવા માટે બેસાડ્યા છે. 2 ભાઈઓ ભણવા બેઠા છે, પણ ગોકર્ણ મહાજ્ઞાની બન્યા અને ધુંધુકારી મહાખલ બન્યો છે, મહાશઠ બન્યો છે. ન કરવાના કામો કરે, ન પીવાના પદાર્થો ખાય, ન ખાવાના પદાર્થો ખાય છે. ધુંધુકારી એટલે કુબુદ્ધિ અને ગોકર્ણ મહારાજ એટલે સદવિચાર છે. આખી આધ્યાત્મિક જગતની કથા છે. એમાં બન્યું એવું, ધુંધુકારીએ 5 ગણિકાઓનો સંગ કરે છે અને એ સંગને લઈ અને પૈસાની બહુ જરૂર પડી એટલે એને એની મા પાસે પૈસા માંગ્યા, એના પિતાશ્રી પાસે પૈસા માંગ્યા. એમ 1-2 વખત પૈસાની માંગણી કરી, પણ મા બાપને ખબર પડી ગઈ કે આ માણસ ઊંધા રસ્તે ચડ્યો છે, એટલે પૈસા આપવાની ના પાડી. તો 2-3 વખત પૈસા આપવાની ના પાડી. એમાં એક વખતના સમય આવેલો ધુંધુકારી પોતાના પિતાશ્રી આત્મદેવને કહે છે, પિતાશ્રી મને પૈસા આપો, ધન આપો. આત્મદેવે ના પાડી, ધન નહીં મળે. અને એ જ સમયે ધુંધુકારીએ પોતાના બાપને છાતીમાં લાત મારી આ ધરતી પર પછાડ્યો. અને જ્યારે દીકરાનું પાટું વાગ્યું ને ત્યારે પેલા મહાત્માજીના શબ્દો યાદ આવ્યા કે દીકરા વગરનાય રોવે છે ને દીકરા વાળાય રોવે છે આ દુનિયામાં. અને આપણું બધાનું આવું છે. જ્યારે આ કથા કહેતા હોય ને ત્યારે આપણે થાય દાદા બધું આવું જ કીધા કરે, પણ પછી જ્યારે આમ પોતાના જીવનમાં બને ને તઈ ગાય કોઈ કોઈનું નથી રે, તઈ યાદ આવે કે આ બધું બરાબર છે. કે કથામાં બરાબર સમજાયું હતું, પણ આજે તેદી ન યાદ આવ્યું, તેદી ન સમજાણું, આજ સમજાણું. અને કહેવત છે, લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. જ્યારે પોતાના દીકરાનું પાટું વાગ્યું ત્યારે આત્મદેવ બહુ દુઃખી થયા છે. એ સમયે ગોકર્ણ મહારાજ એને સમજાવે, પોતાનો એકનો એક દીકરો, બીજો પોતાનો જ દીકરો ગોકર્ણ મહારાજ એને સમજાવે છે, પિતાશ્રી અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોહક
સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. પિતાશ્રી, આ દુનિયામાં નથી ધન આપણું, નથી દીકરા આપણા. સુતઃ કસ્ય ધનમ કસ્ય, કોની ધન હારે આવ્યું, કોને સુખ સંપદા હારે આવી, કોની સાથે કોઈ દીકરા ગયા. અહીંનું અહીંયા જ છોડીને બધું જવાનું. પિતાશ્રી, આમાં કોઈનું થયું જ નથી. આ પ્રકૃતિના બે માર્ગો છે કૌશિકભાઈ, બે માર્ગો આ પ્રકૃતિ આપ્યા છે. તમારી પાસે જે કાંઈ વસ્તુ છે ને, કાં તમે કોઈને આપીને જાઓ અને કાં મૂકીને જાઓ. મેં ગઈકાલે તમને આ છોટ મોકલ્યો હતો. આ પ્રકૃતિના બે જ નિયમો, બે જ માર્ગો છે. કાં તમારી પાસે રહેલી સંપદા તમે કોઈકને આપીને જાઓ અને કાં તો તમે મૂકીને જાઓ. ભેગી લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. પણ આ દુનિયાનો માણસ સમજતો જ નથી, માનતો જ નથી. કશું ભેગું નથી આવવાનું. ભેગું આવશે માત્ર તમારું કરેલું સત્કર્મ, તમારા કરેલા હાથથી તમે કોઈને દાન પુણ્ય કર્યા હશે, કોઈ આવી કથાઓ સાંભળી હશે, બે ઘડી ભગવાનના નામ લીધા હશે, કોઈના દુઃખમાં તમે કોઈને મદદ થયા હશો, તો આ બધું જ કર્મ તમારી સાથે આવશે. બાકી કશું ભેગું નહીં આવે. બધું જ અહીંયા છોડી આમનામ જ જવાનું. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથ જવાનું છે. અહીંયા નામો નિશાન નથી રહેવાનું કોઈનું. મેં ગઈકાલે એક પંક્તિ બોલ્યો તો, લાખો ગયા કોઈની નજર નથી પડી, લાખો ચાલ્યા જશે કોઈની નજર નથી રડી. તારા ઐશ્વર્યનું અભિમાન ન કર માણસ, તારા ઐશ્વર્યનું અભિમાન ન કર માણસ. અહીંયા તો સિકંદર જેવાની કબર નથી જડતી, તો આપણી તો શું વિષાદ છે. અહીંયા સિકંદર જેવાની કબર નથી જડતી કોઈને. અહીંયા કહ્યું સુતઃ કસ્ય ધનમ કસ્ય, શું દીકરા શું ધન, આ બધું જ આપણને દુઃખ આપે. અસારહ ખલુ સંસારો દુઃખ રૂપી વિમોકઃ, દુઃખ રૂપી વિમોહક. તમને અહીંયા આ સંસારમાં દુઃખ થશે. આત્મદેવે પોતાના દીકરા ગોકર્ણને પ્રશ્ન કર્યો, તો હવે શું કરું હું, શું કરું હું? મારા મનના ઉદ્વેગોને શાંતિ મળે એના માટે મારે શું કરવું જોઈએ? અહીંયા એક માત્ર મારી એક નજર એમ કહે છે કે દુઃખ, જ્યારે જીવનમાં દુઃખ આવે ને ત્યારે એવું ન સમજવું કે આપણાથી કોઈ મોટા હોય એને જ કંઈક પ્રશ્ન પૂછે. કદાચ આપણાથી ઉંમરમાં નાનો હોય પણ જ્ઞાનમાં કદાચ મોટો હોય તો એની પાસે જઈને કદાચ આપણા દુઃખનું કારણ પૂછવામાં કંઈ વાંધો નથી. અહીંયા ગોકર્ણ મહારાજ પોતાના દીકરાને પ્રશ્ન કરે છે. નકર અમુક બાપ તો ન કહે હવે તું હજી કાલ સવારનો. ગોકર્ણ મહારાજને આત્મદેવે પ્રશ્ન કર્યો છે, બાળક બેટા મને બતાવું હું શું કરું. રડતો આત્મદેવ ગોકર્ણને પ્રશ્ન કરે અને ગોકર્ણ મહારાજ કહે, ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્મ. ધર્મં ભજસ્વ સતતમ, ધર્મમ ભજસ્વ સતતમ. પિતાજી તમે ધર્મને ભજો. ધર્મ એટલે શું? પુસ્તકો લઈને બેસી જાવ એને ધર્મ કહેવાય? ભાગવતનું, ગીતાજીનું, રામાયણનું, શિવખરાણનું પુસ્તક લઈને તમે બેસી જાવ એને ધર્મ કહેવાય? ના, માણસને પોતાની જે ફરજો છે એનું પાલન કરે એ જ મોટો ધર્મ છે. પોતાની ફરજોનું પાલન કરે. મારી આ ફરજ છે, મારું આ કર્તવ્ય છે, એ માણસની મોટા મોટો ધર્મ છે. ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન. ધર્મમ ભજસ્વ સતતમ, તમે ધર્મને ભજો પણ શું સાથે શું કરશો? ત્યજ લોક ધર્માન. તમે આ સંસારનો ધર્મ છે એ છોડી દો. ત્યજ લોક ધર્માન. અને શું કરશો? સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. સેવસ્વ સાધુ પુરુષાન જહિ. તમે સાધુ પુરુષોનો સંગ કરો. તમે સાધુઓનો સંગ કરો. તમે સંતોની સેવા કરો.
અને આ દુનિયામાં સુખી થવા માટેનો સૌથી મોટો રસ્તો તમને કહું. ગોકર્ણ મહારાજે પોતાના પિતાશ્રીને કહ્યું, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. તમે બીજાના દોષ જોવાનું બંધ કરી દો, તમે બહુ સુખી થશો. તમે બીજો શું કરે છે છોડી દો. પણ આપણી દ્રષ્ટિ કેવી છે? ગામના દુર્ગુણ જોઈને આપણા એકલાના સદગુણ જોયું. મહાપુરુષો એમ કહે છે, તારે સુખી થવું હોય તો તારા દુર્ગુણ જો, બીજાના સદગુણ જો. અહીંયા કહ્યું અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશુ મુક્ત્વા. બીજાના દોષ જોવાનું છોડી દે અને સાથે સાથે શું કરીશ? સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે સેવાને કથાને રસ પીવો. તમે સેવાના કર્મ કરો, કથાનો રસ પીવો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. અને પિતાશ્રી, આ દુનિયામાં કર્મ ક્યાં કોઈને છોડે છે? જેવું કર્મ એવી ગતિ થશે. ધુંધુકારીએ જે કર્મ કર્યું છે એનું ફળ એને મળશે. તમે સત્કર્મ કરો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે કથાનો રસ પીવો. સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. કર્મ નહીં છોડે. એનું હંમેશા કહેતો રહ્યો છું, આ દુનિયામાં ભગવાનથી ડરવાની જરૂર નથી તમારે કોઈને. ભગવાનથી કદાપી ન ડરશો. ડરવું હોય તો કર્મથી ડરો. રામચરિત માનસ એમ કહે છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ સો તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. આ દુનિયામાં કર્મ પ્રધાન છે. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. સ્વયં ભગવાન કૃષ્ણ ગીતાજીમાં કહ્યું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ગીતાજીમાં ભગવાન એમ ગાય છે કે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. ખેતરમાં તમે ઘઉં વાવશો તો ઘઉં આવશે, બાજરો વાવશો તો બાજરો આવશે. બેમાંથી એકેય નહીં વાવો, કોરું રહે. જેવું કર્મ કરશો એવું ફળ મળશે, નક્કી છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. પિતાશ્રી, આ દુનિયામાં ફળ કોઈને નહીં છોડે. भगवान से न डरो, अपने कर्मों से डरो. अपना कर्म ही अपनो दुख की ओर ले जाता है. 500 ગાયોના એક મોટા ટોળામાં એક નાના વાછડાને એમ છૂટું મૂકી દો એટલે એ નાનું વાછડું 500 ગાયના ટોળામાંથી એની માને શોધી લે. એમ આ દુનિયામાં તમે કર્મ કરીને ગમે ત્યાં સંતાઈ જાઓ, તમારું કરેલું કર્મ તમને ગમે ત્યાં હશો ત્યાંથી શોધી લેશે, એ વાત નક્કી છે. એટલે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરે સો તસ ફલ ચાખા. જેવું કરશો એવું ફળ તમે ચાખશો. પિતાશ્રી, તમે એક જ કામ કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. પિતાશ્રી, તમે સેવા કથામાં રસ પીવો. આ છોડી દો. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાશ મુક્ત્વા, બધું છોડી દો તમે. અને પોતાના દીકરાની આ વાતને લઈ અને આત્મદેવ બ્રાહ્મણ ઘરેથી નીકળી જાય છે. તીર્થના ક્ષેત્રમાં જઈ ભગવાનનું ભજન કરી પોતાનો દેહ ત્યાગ કરે. આ બાજુ પોતાની પત્ની ધુંધુલી પણ પોતાના દીકરા ધુંધુકારીના ત્રાસથી જંગલના માર્ગે ગઈ, અંધારા કૂવામાં પડી અને મોતને ઘાટ ઉતરી છે, આત્મહત્યા કરી લીધી છે. દીકરાનો ત્રાસ એટલો વધી ગયો
હવે આ ધુંધુકારી સ્વતંત્ર બન્યો અને સ્વતંત્રતા સ્વચ્છંદતામાં પરિણી. સ્વતંત્રતા મળે ને પછી કોઈ કહેવા વાળું ન હોય એટલે પછી એને જેમ ફાવે એમ વર્તન કરે. એમ સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલી ગઈ. ન કરવાના કામો કરે. એમાં રાજાનો ખજાનો તોડ્યો, ધન ચોરી લાવી અને પેલી 5 ગણિકા સ્ત્રીઓને આપ્યું. સ્ત્રીઓએ પ્રશ્ન કર્યો, તું ક્યાંથી લઈ આવ્યો? કુબુદ્ધિના કુવિચારોના 5 મિત્રો હોય છે અને આ 5 મિત્રો કોણ છે? એને 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 એમાં જ લાગે એનું મન. શબ્દ, રસ, રૂપ, ગંધ અને સ્પર્શ. આ 5 ગણિકાઓ છે અને એ ગણિકાઓમાં એનું મન લાગી ગયું છે. સારું સારું ખાવું, પહેરવું, ઓઢવું, હરવું, ફરવું, ભોગ ભોગવવો, આ બધું જ એનું મન કુબુદ્ધિને એમાં લાગ્યું છે. કુવિચારોના મન એમાં લાગી ગયું. અને એ 5ને લઈ અને એને રાજાનો ખજાનો તોડ્યો. આ 5 ગણિકાઓને ખબર પડી કે આણે ખજાનો તોડ્યો છે એટલે એમણે તરત જ એને મારી નાખવાની યુક્તિ કરે છે. ગણિકાઓ એને મારવાના પ્રયત્નો કરે, અનેક પ્રયત્નો કર્યા. ધુંધુકારી એ મરતો નથી. બહુ બધા પ્રયત્નો કર્યા પણ મરતો જ નથી ધુંધુકારી. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે કે જેના કર્મ સારા ન હોય એનું મૃત્યુ પણ જલ્દી ન આવે. કારણ કે કર્મના લેખા તો અહીંયા લેવાના છે. સોડ લાંબી બીમારી નિતાણી સુતો, મોત માંગે પણ આવે નહીં યમના દૂતો, કર્યા કર્મો ના લેખા લેવાય છે, તારી આવરદા રોજ ઓછી થાય છે. માં એમ કહે કે મારો દીકરો 5 વર્ષનો થઈ ગયો અને કાળ એમ કહે કે હવે 45 નો રહ્યો. કાળ ઊંધા એકડા ભણે છે. આપણને એમ થાય મોટા થયા. ના, રોજના માટે આપણી આવરદા ઘટતી જાય છે. તારી આવરદા રોજ ઓછી થાય છે, સમજ તો સારું છે તારો અવતાર એળે વયો જાય, સમજ તો સારું છે. તારો અવતાર એળે જાય છે, તું સમજ તો સારું છે. કોઈ રીતે ન મૃત્યુ પામ્યો તો કહેવાય છે કે એના હાથ અને પગને દોરડાથી બાંધી અને એના મોઢા ઉપર ધગધગતા અંગારાઓ નાખ્યા છે. ધગધગતા અંગારાઓ નાખ્યા અગ્નિના અને અંતે એ બળીને એ મૃત્યુ પામ્યો પણ પ્રેત બન્યો છે. અને પ્રેત અવસ્થામાં બહુ દુઃખ થાય. પ્રેત યોનિમાં એને સ્થાન મળ્યું એટલે બહુ દુઃખી થયો. ન ખાઈ શકે, ન પી શકે, ન સૂઈ શકે, બહુ યાતનાઓ થાય છે. નર્કમાં જાય એટલે દુઃખ થાય, સ્વર્ગમાં જાય એટલે સુખ થાય. હવે આ નર્ક અને સ્વર્ગ આપણે બે શબ્દો આમ જાણીએ. આપણે તો બધાને ખબર જ છે કે નર્ક અને સ્વર્ગ બહુ સારું કહેવાય. સ્વર્ગમાં આવવું હોય, નર્કમાં આવવું હોય. સ્વર્ગ અને નર્કના બે શબ્દો આપણે સાંભળ્યા છે પણ કોઈને ખબર છે સ્વર્ગ શું, નર્ક શું? પણ મોટી ઉપાધિ છે કે જેટલા લોકો ગયા એને કોઈ હજી સુધી ફોટા પાડીને મોકલ્યા નથી. કોઈ પત્ર લખ્યો નથી કે સ્વર્ગમાં આવવું હોય, નર્કમાં આવવું હોય, એલા આવા કામ કરજો તો સ્વર્ગમાં જાઓ, આ રસ્તે હાલશો તો નર્કમાં જાઓ. આવું કોઈએ કીધું નથી આપણને. આપણે કેટલું બધું આપણે ભેગું મોકલીએ. આપણા દાદાને, આપણા બાને, આપણા વડીલોને, આપણે બધું ત્યાં મળે એટલા માટે આપણે કેટલું કરીએ. તો હવે મને એમ થાય છે સ્વર્ગ અને નર્ક જોવા હોય તો એક કામ કરવું પડે. જુઓ, ત્યાં દાદાને આપણા વડીલો કોઈ ગુજરી ગયા હોય તો એને ત્યાં ઉપરના લોકમાં બધું સારું મળે એટલે આપણે અહીંયા બ્રાહ્મણને પથારી દાનમાં આપીએ, સરસ મજાનું ગાડલું આપીએ, ઓશિકું આપીએ, ચાદર આપીએ, ગોદડું આપીએ. દાદાને ત્યાં વડીલોને ત્યાં જમવા મળે એટલે આપણે ભાતાનો ડબરો સરસ મજાનો ભરીએ. સારી થાળીમાં જમવા મળે એટલે સારું આખું ભાણું મૂકીએ આપણે. એને ચાલવામાં તકલીફ ન પડે એટલે ઓલી લાકડી આપીએ આપણે. એને ન્યાય ભજન કરવું, અહીં ન કર્યું એટલે ન્યા કરવું હશે એટલે કે એને માળા હોત આપીએ આપણે. હા, અહીં ન કર્યું એટલે ન્યા આપશું માળા. ગૌમુખીને માળા ભેગી આપે.
અંધારું ન પડે એટલું ફાનસ આપે. હવે તો જો કે લાઇટ ઓલી બેટરી આપવા માંડ્યા છે. ટેકનોલોજીનો યુગ થઈ ગયો ને, બેટરી થઈ ગઈ. તો આમ આ બધું આપણે આપીએ છીએ તો આપણે નથી લાગતું કે આપણે ત્યાંથી ઉપરથી ફોટા આવે એટલે આપણે અહીંથી એક એન્ડ્રોઈડ મોબાઈલ હારે આપવો જોઈએ. અને હવે એન્ડ્રોઈડ તો એન્ડ્રોઈડમાં સારા ફોટા બહુ નથી આવતા. એપલનો આપવો જોઈએ, એક્સ. આ બધું આપણે વિચારીએ, પણ કોઈ દી એવું વિચાર્યું કે ત્યાં દાદાને હાલી ન જવું પડે એટલે એકાદી હારી મર્સિડીઝ કાર આપણે આપીએ? હારી સાયકલ નથી આપતા. સ્વર્ગ અને નર્કની હું તમને એક વ્યાખ્યા બતાવું બાપ. મારો આ તો ખાલી એક તમને આમ થાકી ન જાવ ને, ઊભા નથી થયો ને એટલે મારે તમને ખાલી એક આમ હાસ્ય છે ને ડાયવર્ઝન છે. હાસ્ય ડાયવર્ઝન છે, વળી પાછા તમને રસ્તા ઉપર લાવું. સ્વર્ગ અને નર્કની વ્યાખ્યા શું? સ્વર્ગ અને નર્કમાં ફેર શું? એક વખત એક યુવાને ઈચ્છા થઈ ગઈ કે આ બધા મહાપુરુષો સ્વર્ગ અને નર્કની વ્યાખ્યા કરે છે. આ તો અહીંનું છે ખાલી, હું તમને સમજાવવા માટે કહું છું. તમે પાછા એમ ન કહેતા દાદાએ કીધું ઉપર તો કાંઈ છે જ નહીં. હા, નકર વળી પાછા એ બહાર પાડશો તમે. શાસ્ત્રની વિરુદ્ધ વાત નથી, પણ મારો જે મને મારો આમ અંદરથી મારો આત્મ એમ કહે છે કે આવું કદાચ હોઈ શકે. સ્વર્ગ અને નર્ક એટલે શું? તો આપણી એક આપણી મનોગ્રંથિ છે કે સ્વર્ગમાં સુખ હોય ને નર્કમાં દુઃખ હોય. તો એક યુવાનને ઈચ્છા થઈ ગઈ, લાવ સ્વર્ગ ને નરક તો જોવા જ છે. ભગવાનની તપસ્યા કરી, બહુ ભગવાનનું તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા. ભગવાન આવીને કીધું માગ યુવાન, શું આપું? યુવાને ચોખ્ખું કીધું પ્રભુ મારે બીજું કાંઈ ન જોતું, મારે એટલું જોઈએ છે, મને સ્વર્ગ ને નર્ક મારે જોવા છે, બસ મને સ્વર્ગ ને નર્ક દેખાડો. ભગવાન કે ચાલ બેસજા મારા વિમાનમાં. ભગવાનને વિમાનમાં બેસાડ્યું, વિમાન ઉડ્યું. ભગવાને પ્રશ્ન કર્યો, પેલા કે તારે સ્વર્ગ જોવું છે કે નર્ક? પેલો યુવાન વિચારે છે પેલા સ્વર્ગ જોવું નર્ક જોવું. અંતે નક્કી કર્યું, એક કામ કરો મારા પ્રભુ, પેલા મને નર્ક બતાવો, કારણ કે સારું છેલ્લે જોવાય એટલે એની સ્મૃતિ મગજમાં હારી રહે. પેલા નર્ક બતાવો મને, નર્કમાં લઈ જાઓ. ઉપાડ્યું વિમાન, ગયું દક્ષિણ દિશામાં. નર્કમાં ગયા ને તો એને નર્કમાં પ્રવેશ કર્યો ને તો સરસ મજાના મહેલ, સરસ મજાની પથારીઓ, સરસ મજાના રસોડા, અને રસોડામાં જ્યાં ભગવાન એને લઈ ગયા ને, ઓહો હો, આવી તો મીઠાઈ કોઈ દી કે મેં જોઈ નથી. નર્કમાં આવી મીઠાઈઓ મળે હો. મોટા મોટા ત્રાસ ભર્યા છે, ટોપ ભર્યા છે, બધું જ અહીંયા જમવાનું, ભાતના પકવાન બનાવ્યા છે. પણ મૂળ દશા એ થઈ છે કે નર્કના જેટલા લોકો છે ને જમી નથી શકતા એટલે રોવે છે, રડે છે, બહુ દુઃખી થયા, રડે છે. પાણીની તરસ લાગે છે, પાણીના માટલા ભર્યા છે, એની બાજુમાં પ્યાલા પડ્યા છે, પાણી પી નથી શકતા. સરસ મજાના પકવાન પડ્યા છે, જમી નથી શકતા, બધા રડે છે. શું કામ નથી જમી શકતા? નર્કના લોકોના હાથ આમ સીધા છે, કોણીએથી હાથ વળતા જ નથી, એટલે વળે નહીં એટલે જમી ન શકે, દુઃખી છે. ઓલો યુવાન કહે છે પ્રભુ આ શું? આટલું બધું આ રડે છે શું કામ? એને ભૂખ લાગી છે. તો કે આ જમી કેમ નથી થતા? એ કે એના હાથ સીધા છે, જો નહીં જમી શકે. તો પ્રભુ આવું? હા, તો કે આનું જ નામ નર્ક છે. સામે પડ્યું હોય, ખાઈ ન શકાય, આ નર્ક છે. બધું જોયું પછી કે હવે મને સ્વર્ગમાં લઈ જાવ, હાલો ઉપાડો. બે હેરો પાછો વિમાનમાં, હાલ સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાં ગયા તો જેવું નર્કમાં જોયું ને એવું સ્વર્ગમાં, સેમ કોપી, ઝેરોક્સ કોપી, કાંઈ ફેર નહીં. એટલા જ પકવાન, એટલા જ રસોડા, એટલા જ આમ એટલા જણા માણસો બધા, પણ ન્યાય સ્વર્ગમાં, નર્કમાં જે લોકોના હાથ સીધા હતા એવા જ હાથ સ્વર્ગના લોકોના. બોલો માણસ કે છે પ્રભુ તમે આ હું મારી યાર મજાક કરો છો? આવું હોય કઈ? બે સરખું છે, આમાં સ્વર્ગ ને નર્કમાં ફેર શું? હાલ તને ફેર બતાવું. અને સ્વર્ગના એક ઓરડામાં ભગવાન એ માણસને લઈ ગયા છે. તો સીધા હાથવાળા માણસો જમે છે. શું કામે? એક થાળીમાં પકવાન લઈ બધું લઈ લીધું, જમવાનું વચમાં મૂકી, અને બે વ્યક્તિ સામસામે બેસી ગયા.
આ બાજુ બેઠેલો વ્યક્તિ સામેના મોઢામાં ખવડાવે, વળે નહીં તો કાંઈ નહીં, સામેવાળાને ખવડાવે, સામેવાળો એને ખવડાવે. આ ધરતીમાં જેને ખવડાવીને રાજી થતા આવડે છે ને એને આ ધરતી સ્વર્ગ છે, બાકી ખાતા નથી આવડતું ને એને આ ધરતી નર્ક છે વાલા. ઉપરની દ્રષ્ટિ તો કોઈ પણ હોય, સ્વર્ગ અને નર્ક હજી એક પ્રશ્નાર્થ ચિહ્ન છે મારી તમારી સામે. આ ધરતી જ સ્વર્ગ છે ને આ ધરતી જ નર્ક છે. જીવન જીવતા આવડે તો સ્વર્ગ છે અને ન આવડે તો આ ધરતી જ નર્ક છે. માટે કોઈનું ખાઈને રાજી થવું ને એના કરતા કોઈને જમાડીને રાજી થાજો. ભગવાન આમાં તમને પ્રસન્નતા આપશે. કોઈનું તમે લઈ લીધું હશે ને એમાં જેટલો આનંદ હશે ને એ ક્ષણભર હશે કે મેં એનું લઈ લીધું. પણ તમે કોઈકને ખવડાવ્યું હશે, કોઈકને આપ્યું હશે, કોઈકનું સારું કર્યું છે, તમારી જિંદગીભરની સ્મૃતિ હશે કે મેં એ દિવસે પેલા માણસને કામ કર્યું. તમારી જિંદગીભરની સ્મૃતિઓ હશે. આ કથા કરી છે વેકરિયા પરિવારે, આ જિંદગીભરની સ્મૃતિ છે કે અમારી પાસે રહેલી સંપદામાંથી અમારા હાથેથી ભગવાને ઠાકોરજી એક વખત કથા તો કરાવરાવી. ભગવાને એટલી તો પ્રસન્નતા વ્યક્ત કરી અમારા ઉપર. અને ભગવાન લાયકાત વગર કશું ક્યારે આપતા જ નથી. હું હંમેશા કહેતો રહ્યો છું કે તમે આ ભગવાન, મેં પહેલા દિવસે ગઈકાલે કહ્યું કે આધ્યાત્મિકતાને એટલે કે ભગવાનને અને ભૌતિકતાને કોઈ સંબંધ નથી. પૈસાવાળા હોય ત્યાં જ ભગવાન જાય એવું નથી હોતું. સુદામા પાસે કશું નહોતું, નરસિંહ મહેતા પાસે કાંઈ નહોતું, મહારાષ્ટ્રના જનાબાઈ પાસે કાંઈ નહોતું, ગામડાની શકુબાઈ પાસે કાંઈ નહોતું, છતાં પણ ભગવાન એ શકુબાઈનું રૂપ લઈ અને ઘરના છાણ વાસીદા કર્યા હતા. માત્ર એની પાસે ભગવાન પ્રત્યેની ભાવના હતી, ભગવાન પ્રત્યેનો એક ભાવ હતો. બાકી તમે જુઓ તો પૈસા હોય તો ત્યાં ક્યારેય પૂજા ન થતી હોય, કારણ કે લાયકાત વગર પરમાત્મા કશું જ નથી આપતા કોઈ દિવસ. પરમાત્માએ આપણને આજે પાત્રતા આપી કે ભગવાન તમે અમને કથા કરવાની અવસર આપ્યો. પ્રેત અવસ્થામાં બહુ દુઃખી થયેલો આ ધુંધુકારી એક વખતના સમયે ગોકર્ણ મહારાજને ખબર પડી, એટલે ગોકર્ણ મહારાજ ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે છે. પિતાશ્રીનું શ્રાદ્ધ કર્યું, ભાઈનું શ્રાદ્ધ કર્યું અને વળી પાછા ચાલતા ચાલતા આવ્યા ને તો ઘણા સમય પછી પોતાના ગામની બાજુ આવ્યા છે, પોતાના શહેર બાજુ આવ્યા અને પોતાના શહેરમાં પોતાનું જે જૂનું મકાન પડ્યું છે ત્યાં આવ્યા છે અને ત્યાં રહ્યા છે. તો સાંજના સમયે સંધ્યાકાળે પેલો પ્રેત ધંધુકારી રડતો રડતો આવ્યો છે, ડરામણા અવાજ કરે છે. પણ આ તો ગોકર્ણ મહારાજ ડરે નહીં, પાણીની અંજલી ભરી મંત્ર ભણ્યા અને એક પાણીની અંજલી છાંટે છે. ખૂબ રડ્યો. ગોકર્ણ મહારાજ પ્રશ્ન કરે, કોણ છે ભાઈ તું? કોણ છે તું? શા માટે રડે છે? ધુંધુકારી કહે છે, ભાઈ હું તમારો મોટો ભાઈ ધુંધુકારી છું, હું મૃત્યુ પામ્યો, હું પ્રેત બન્યો છું, મને બહુ દુઃખ થાય છે, મને હવે આમાંથી મુક્તિ અપાવો. ગોકર્ણ મહારાજ કહે છે, ભાઈ મેં તો તમારું શ્રાદ્ધ ગયાજીમાં કર્યું. હવે અહીંયા સાંભળજો, આ કથા મને તમને બધાને લાગુ પડે છે. ગોકર્ણ મહારાજ એમ કે છે, મેં તને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તો તને મુક્તિ ન મળી? અને ધુંધુકારી બોલ્યો, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. મોટા ભાઈ, ગયા શ્રાદ્ધ શતે નાપી, તમે ગયાજીમાં જઈ અને એક વખત નહીં 100 વખત શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે એમ નથી, કારણ કે મેં કર્મ જેવા કર્યા. ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મે ન ભવિષ્યતિ. મેં કર્મ જેવા કર્યા છે કે મને મુક્તિ ન મળે. હું તમને પ્રાર્થના કરું છું, મને છોડાવો. હવે આમાં તમે વિચારજો ખાલી કે ગોકર્ણ જેવા પંડિત જ્ઞાની જઈને ગયાજીમાં શ્રાદ્ધ કરે અને તોય જો ધુંધુકારીને મુક્તિ ન મળતી હોય તો આપણા છોકરા ગોકર્ણ તો છે નહીં. આપણા છોકરા ગોકર્ણ તો છે નહીં કે આપણને એ મુક્તિ મળી દેશે. તો અહીંયા પિંડદાન હેનું કરવું? ચોખાના લોટના અને અડદના લોટના ઘઉંના લોટના પિંડ કરી અને કદાચ પાણીમાં પધરાવશો, એ તો શાસ્ત્રોક્ત વિધિ છે, કરવી જ રહી. પણ સૌથી મોટું પિંડદાન કયું? દીકરાઓ પિંડદાન કરીને આપણને મુક્તિ મળે એના કરતાં એક વાત યાદ રાખજો, ભગવાને પંચમહાભૂતનો આ મોટો પિંડ આપ્યો છે ને, તમારી જાતે જ ભગવાનના ચરણારવિંદમાં તમે આ પિંડને સમર્પિત કરીને જાઓ, પછી દીકરા પિંડદાન ન કરે ને તોય તમને જરૂર નહીં પડે. તમે એકવાર તમારી જાતે પિંડદાન કરી લો.
તમારી જાતે જ કર્મ કરી લ્યો. સારું કર્મ તમારી જાતે કરો તો પિંડદાન તમારું જાતે જ થઈ ગયું છે. અને હવે તો નીકળ્યું છે જીવતું જગત્યું. દાદાને જીવતા જ બાંધ નાખવાના. ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર મેં ન ભવિષ્યતિ. મને મુક્તિ ન મળે તો તમને મુક્તિ કેમ મળે એ મને ખબર નથી, પણ હું આપને પ્રાર્થના કરું છું મને કોઈ પણ સંજોગે મુક્તિ અપાવો. બહુ દુઃખ થાય છે. ગોકળ મહારાજે એક રાત્રિનો સમય માગ્યો. બીજા દિવસના સૂર્ય ઉદય સમયે કેળસમાં પાણીમાં ઉભા રહી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરીને કીધું કે હે ભુવન ભાસ્કર, જે માણસને મૃત્યુ પછી ગયાજીમાં શ્રાદ્ધ કરવામાં આવે અને છતાં પણ જો એને મોક્ષ ન મળે, એને મુક્તિ ન મળે, તો એને મુક્તિ ક્યાંથી મળે? એની મુક્તિ કઈ રીતે મળે? અને ભગવાન સૂર્યનારાયણે કહ્યું કે ગોકર્ણ મહારાજ, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળ્યો હોય એને મોક્ષનું એકમાત્ર સાધન છે ને એ સાધન છે શ્રીમદ ભાગવત. તમે એને ભાગવતની કથા સંભળાવો, 7 દિવસની કથા વંચાવો, અને 7 દિવસની કથા વાંચશે એટલે 7 ગ્રંથિઓ તૂટી જશે. એવમ સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. એવમ સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસની કથા સંભળાવો એને મોક્ષ મળી જશે. ગોકર્ણ મહારાજ આવ્યા, મંડપની રચના થઈ, વ્યાસગાદીની રચના થઈ, પોતે વ્યાસગાદી પર બિરાજમાન થયા. અનેક શ્રોતાઓ આવીને આખો મંડપ ભરાઈ ગયો, હોલ ભરાઈ ગયો. હવે શું કરવું? ધુંધુકારી આવ્યો. હવે હું ક્યાં બેસું? એટલે ધંધુકારી વાયુ રૂપે હતો, અને વાયુ રૂપે આવેલા ધંધુકારીને ક્યાંય જગ્યા ન મળી તો લીલા વાંસની અંદર એક છિદ્ર હતું, અને એ લીલાવાસના છિદ્રમાંથી એ વાંસમાં બેસી ગયો અને કથા સાંભળી અને કહ્યું, 7 દિવસની કથા સાંભળી તો શું થયું? એવમ સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 ગ્રંથિઓ તૂટી ગઈ. ગ્રંથિ એટલે ગાંઠ. તમે એવું ન સમજતા કે લીલાવાસની ગાંઠું તૂટે તો જ કથા પૂગે. ઘણી જગ્યાએ તો મારે એવી ઉપાધિ થાય ને, અમુક પ્રશ્ન કરવા આવે, હે દાદા કથા પૂગી ગઈ? મને એ નથી ખબર પડતી ક્યાં પુગાડવાનું છે. તમારું ભજન ભગવાને સ્વીકાર લીધું ને એટલે કથા પૂગી નથી ગઈ. આ કથા તમારી ઉગી ગઈ ગણાય. આ તમારે ત્યાં કથા આવી, ભગવાન આવ્યા, એ તમારું ફળ ઉગ્યું છે. આ તમારું વૃક્ષને ફળ લાગી ગયું. પણ ઘણા લોકો એમ વિચારે કે આ કથા પુગાડવાની હોય. હવન હોય ને તો કે એ દાદા આ હવન પૂગી ગયો, નહીં પૂગ્યો તમે હારે લેતા જાઓ. બીજું તો હું આપ સૌને એટલી વાત કહું, જો કે આપ તો બધા હવે અહીંયા વેલ એજ્યુકેટેડ છો એટલે અંધશ્રદ્ધામાં નહીં જ માનતા હો. તમને અંધશ્રદ્ધા નહીં હોય, દોરા ધાગા ઓલા બધું કરવું નહીં એવું અહીંયા નહીં જ હોય. બધું ગામડે હોય. અમારે હજી એવા ગામડાઓ છે કે તમે એમ થાય કે હજી આવું કરતા હશે. કેટલી અંધશ્રદ્ધા માણસોમાં કે નાનું બાળક બહુ બીમાર પડે અને એ કજિયા કરતો હોય ને આવું કરતું હોય ને તો એને ઓલા લોખંડના સળિયા ધગાવીને એને દામ અપાવરાવે. આટલી અંધશ્રદ્ધાઓ છે માણસોમાં. અંધશ્રદ્ધાને દૂર કરજો. હજી પણ તમને પણ કહું છું, જો અંધશ્રદ્ધા આપની અંદર ક્યાંય પડી હોય તો અંધશ્રદ્ધાને દૂર કરજો. શ્રદ્ધાને તમારી અંદર રાખજો, પણ સાથે એટલું ધ્યાન રાખજો કે અંધશ્રદ્ધાને દૂર કરવામાં આપણી મૂળ શ્રદ્ધા પણ કે ખંડાઈ ન જાય. શ્રદ્ધાનું પણ ધ્યાન રાખજો. અંધશ્રદ્ધાને દૂર કરવામાં આપણા રહેલી જબરની શ્રદ્ધાઓ ન જતી રહે, એ પણ ધ્યાન રાખજો. ઘણા લોકો નથી કહેતા અમે આમાં માનતા જ નથી, પછી ઊભા રોડે ચડે તો એ કે હવે આના જપ કરાવવા પડશે, હવે આનું કંઈક કરવું પડશે. પછી આવે મારી પાસે, દાદા જુઓ ને આમાં કંઈક દોરો ધાગો કરી દો ને, તો જ મારી પાસે કાળો દોરો થઈ રહ્યો હોય.